જળ એ જ ઝેર। એક તરફ ભારત ડિજિટલ ઇન્ડિયાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આણંદ જિલ્લાનું એક એવું ગામ છે જે પીવાના મીઠા પાણી માટે તરસી રહ્યું છે। આઝાદીના 7 દાયકા વીતી ગયા હોવા છતાં આજે પણ ગામના લોકો ખારું પાણી પીવા માટે મજબૂર છે। ત્યારે તંત્રની લાપરવાહીના કારણે કેમ આ રોગોને આમંત્રણ આપવા મજબૂર રહ્યું છે, શું થઈ રહ્યું છે આ ગામ લોકો સાથે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ છે આંકલાવનું કુદરતી સૌંદર્ય ધરાવતું બામણ ગામ, પણ અહીંના તુળજા ભવાની વિસ્તાર માટે મહીસાગર નદી જ મુસીબત બની છે। ભૌગોલિક નીચાણને કારણે દરિયાની ભરતીના પાણી ભૂગર્ભમાં ઉતરતા અહીંના બોર કુવા હવે મીઠું નહીં પણ ખારું ઝેર રોકી રહ્યા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે આ પાણી પીવા તો ઠીક, ઘર વપરાશ લાયક પણ નથી। પરિણામે સ્થાનિકોએ મીઠા પાણી માટે છેક ઊંચાણવાળા વિસ્તારો સુધી રઝળપાટ કરવો પડે છે। एक भागोठी लाइए छे अर्धा गोम में पानी बेना माथे लेने जाइए अन लाइए छे वरी भरीए छे। કેટલો ટાઈમ બગડે પાણી આ લેવામાં? કલાક થાય, 2-3 કલાક તો બગડે ને અમારા પીવાનું પાણી અહીંયા એક અડધો ગૌ દૂર થાય ત્યાંથી પાણી અમે લાવીએ છીએ। પીવાનું પાણી ગયડા બી લેવા જાય ત્યારે અમારા કેમ કે અમને શરમ લાગે, કોઈ ભરવા દેતું નહીં અમને પાણી, આ ઘર પેલું ઘર બધું કરવું પડે। પાણીની આ ખારાશ માત્ર ગૃહિણીઓની કમર નથી તોડી રહી, પણ બાળકોના ભવિષ્યને પણ ટીપે ટીપે કોરી રહી છે। તુળજા ભવાની પ્રાથમિક શાળામાં બાળકોની તરસ छिपाવવા ફિલ્ટર તો નખાયા, પણ કુદરતની ખારાશ આગળ આ મશીનો કટાઈને ભંગાર થઈ ગયા છે। આજે હાલત એ છે કે જે ઉંમરે બાળકોએ હાથમાં પુસ્તકો પકડવાના હોય તે ઉંમરે તેમણે ખભા પર પાણીની બોટલોનો વધારાનો ભાર ઉચકીને શાળાએ આવવું પડે છે। કારણ અહીંયા અમારી શાળાની અંદર બોર છે, પણ બોરની અંદર ખારું પાણી આવે છે, તો જેના કારણે બાળકો ખારું પાણી પી શકતા નથી। અમે આરોની સિસ્ટમ ફિટ કરેલી 1.5-2 વર્ષ પહેલાં, પણ એ આરોની સિસ્ટમમાં ખારાશના લીધે આરો સિસ્ટમ જોમ થઈ જાય છે તો અવારનવાર, જેના કારણે બાળકોને પીવાની તકલીફ પડી રહી છે। આ ખારું પાણી માત્ર સ્વાદમાં કડવું નથી, પણ સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે। તબીબોના મતે સતત આવું ક્ષારવાળું પાણી પીવાથી કિડનીમાં પથરી, હાઈ બ્લડ પ્રેશર અને સાંધાના અસહ્ય દુખાવા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે। તો નાની ઉંમરમાં બાળકોના હાડકાં નબળા પડવા, ચામડીના રોગો અને વાળ ખરવાની સમસ્યા પણ અહીં સામાન્ય બની ગઈ છે। આ પાણી પીવું એ જાણે રોગને આમંત્રણ આપવા સમાન છે। છોકરા બીમાર થવાની શક્યતા ખરી, પથરી થવાની આતે શક્યતા ખરી। સરકારને રજૂઆત કરીએ કે એવું કંઈક સારું મને કરી આપે પાણીનું, તો સારું એમ આખા વિસ્તારને પાણી મળે, છોકરાને પાણી મળે। આજે 2.5 વર્ષથી છોકરા બોટલ લઈને પાણી આવે છે આગળ, એટલે તકલીફ તો અમને છે જ। તંત્રની લાપરવાહી જુઓ, વાસમાના અધિકારીઓ સેમ્પલ લઈ ગયાને 6 મહિના થયા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। શું તંત્ર કોઈ મોટી બીમારી ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે? આઝાદીના 78 વર્ષે પણ જનતાને એક ઘૂંટ મીઠા પાણી માટે વલખા મારવા પડે તે વિકાસ સામે મોટો સવાલ છે। બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।